મિત્રો આજે બનાવવાના છે પકોડા, બરોબર છે? તો પકોડાની હું રેસીપી આપું, જો કે મોસ્ટ ઓફ બધાના ઘરે બનાવતા જ હોય, પણ હું કઈ રીતે બનાવું છું ને એ હું તમને કહીશ. તો જો સૌ પ્રથમ તો છે ને કુકરમાં પાણી મૂકી અને બટેકા બાફવા મૂકી દેવાના. અને આ ધમુભાઈ જઈ લે, ધમુભાઈ બેસવું છે એને. હેલો મિત્રો કે તો જો ધમુભાઈ છે ને એક તો વિડીયો બનાવવા ન દે એક આપણને હરખો. એટલે હવે બટેકા આપણે જે પ્રમાણે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે બાફી લેવાના. પછી આગળ હવે હું તમને કહું કે શું બનાવવાનું, એટલે શું મીન્સ કે શું કરવાનું છે એમ. સારું ચાલો તો કહો. ધમુ શું કરે છે? હે ખાંડું છો? હું ખાંડ છો? મરચું. હા જો મિત્રો આ અમારે હારો ઊભો હોય. ખાંડની દસ્તો આપણે લીધા ને જો કંઈક શાક સુધારવાનું બેઠા એટલે હાર બસ. અને પછી જોઈ ને નાસ્તો હેરાન જો વાહ જોયું. કોના કોના છોકરા આવી રીતે હાર રસોડામાં હોય કમેન્ટ કરો. અને ખાંડનો દસ્તો તો ગમે મોસ્ટ ઓફ નાના છોકરા હોય ને એનો ફેવરિટ જ હોય. ખાંડની દસ્તો લઈને બેહો એટલે મરચું અડી જાય મોઢામાં. એટલે હવે થાકી ગયા જો એટલું ખાંડું ભાઈ, હવે થાકી ગયા. એક તો એના વજન જેવડો તો દસ્તો છે. ચાકુ ન લેવે મૂક દે. હા નહીં હવે નથી નાખવાનું. હા સારું હાલો બાય 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 કહી દે. બાય બાય. તો હલો મિત્રો હવે છે ને આપણે બટેકા બફાઈ ગયા છે, તો હવે એને મેશ કરી લેવાના. ફોલી લીધા છે પહેલાં તો જોઈએ છાલ છે બરાબર. અને હું નીચે બેસી ગઈ છું કેમ કે હારો ધાર્મિક ભાઈ અમારે હોય ને એટલે. અને ત્યાં ધાણા હું નવરી બેઠી હતી ને તો બટેટા ઠરતા હતા ને તો મેં ધાણા સુધારી લીધા છે. અને હવે એમાં નાખી દીધા છે બટેકા, એટલે બટેકા મેશ કરી અને પછી એમાં મરચું અને આદુ આમાં ખાંડા છે એ હું નાખી દઈશ. અને પછી બધા મસાલા નાખી દઈશ. ચટણી, ધાણા જીરું, નમક, ખાંડ થોડીક જ આવશે, ખાંડ, મીઠું અને લીંબુ આટલું બધું આવશે. પછી ગરમ મસાલો અને શું કહેવાય કે ઓલું મેજિક મસાલો, મેગી મેજિક મસાલો આવે છે ને એ બધું નાખીને ટમેટાની તો ઓલું ભર્યું છે કેમ કે હમણાં ટમેટા બહુ સસ્તા છે અને ધાર્મિક ભાઈને બહુ ભાવે છે. 30ના 2 કિલો આવે છે અને ટમેટું એક નંબર ટમેટા. એટલે ટમેટા હું લઈ આવું એટલે ધાર્મિક ખાય એમાં મસાલો નાખી દઉં ને બપોર પછી ઉઠે એટલે ધરાઈને ખાઈ લે એવું છે. અને આ રીતે મસાલો બનાવવાનો છે પરફેક્ટ. હમણાં હું તમને બધું નાખી અને પછી બતાવી દઉં કે કઈ રીતનો મસાલો, કેમ કે અત્યારે મોબાઈલ પકડવાવાળું કોઈ નથી. જો હું એક હારે આવી રીતે કરું તો મેળ નથી આવે એટલા માટે હો. હલો જો મસાલો કર્યો ને તો મેં તમને કીધું જ તું કે ભાઈ એમાં આ વસ્તુ નાખવાની. તો એ બધા પકોડા છે ને ભરાઈને રેડી થઈ ગયા છે અને તેલ મૂકી દીધું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણા ચણાનો લોટ હોય, મેંદાનો લોટ કરતા હોય, મેંદાનો લોટે ભાખરીના લોટે કરતા હોય અથવા તો ત્રણેય લોટ મિક્સ કરતા હોય, પણ હું ખાલી છે ને ભાખરીના લોટેથી બનાવું છું. એટલે બહુ મસ્ત ક્રન્ચી ક્રિસ્પી થાય અને કાંઈ વાંધો પણ ન આવે. મેંદો કે ચણાનો લોટ નથી નાખતી, ઓનલી ફોર ઘઉંનો જાડો લોટ, ભાખરીનો લોટ હોય ને એ નાખું છું. અને આ રીતે પકોડા બનાવી લીધા છે બધા ભરીને, બરાબર છે. અને તેલ આવે એટલે હમણાં તળી અને આંબલીની ચટણી બનાવી છે. આંબલીની ચટણીમાં છે ને આદુ મરચાંની પેસ્ટ, પછી શું કહેવાય કે ધાણા, પછી ધાણા જીરું, ગરમ મસાલો, નમક ને એવું બધું ને ગોળ, થોડો ખજૂર, આવું બધું નાખીને બનાવી નાખી છે મસ્ત. અને પકોડા ભેગી આંબલીની ચટણી જ હોય. એટલે મારા બે ભાઈઓ અહીંયા બેસી ગયા છે જમવા અને હું બનાવવા માંગી છું અને બની જાય એટલે આવી જાઓ બધા ખાવા. જો એક પકોડું તો બને છે, નાખી દીધું છે તળાવા. અને બીજું પકોડું ચટણીથી હમણાં તળીને પછી
બોલાવીએ તમને બધાને જમવા.